હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. સવારના વાગી ગયા છે 9 અને હું ઉઠી ગયો છું અને મેડમ હજુ પણ સૂતા છે. તો આપણા આજના ડેલી રૂટીનના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજ અમે તમને દેખાડશું કે અમારે ડેલી રૂટીનનું મતલબ કઈ રીતનું હોય છે, અમે કઈ રીતના રીલ શૂટ કરવી છે, કઈ રીતનું શોપ મતલબ હેન્ડલ કરું છું, આખો દિવસ અમારો કઈ રીતની જાય આખા બ્લોગમાં મજા આવી જશે. અને ઘણા બધા કોમેન્ટ કરે છો ને તમે કે 15 થી 20 મિનિટનો બ્લોગ બનાવો, તો આ બ્લોગ મોટો રહે છે, તો બ્લોગમાં બન્યા રહો. કળીઓ ચાલ ફટાફટ, હા કળીઓ ચાલ ફટાફટ. મારે ઉઠવાનું મન થતું નથી હોતું, પણ આ સૂર્ય દેવતા એક તો પ્રકાશ નાખે છે ને મોઢા ઉપર, એટલે ઉઠવું પડે છે. સૌથી ખરાબ કામ શું લાગે છે ખબર છે તમને? ઉઠી જવાનું ને પછી આ બધું મેકવાનું જગ્યાએ, મતલબ આ બધું સરખું કરીને મેકવાનું. એક તો એટલો બોરિંગ કામ છે ને મિત્રો. ખાટલા આમ મેકો, પછી ગોદડું સંકેલો, નીચે લઈ જાઓ, એક તો કરવું પડે યાર. હવે રિસ્પોન્સિબલ થવું પડે આટલી ઉંમરે, બાકી કરવું તો નથી હોતું. બાકી મેડમ કરે છે. મેડમ હાય બોલ દો. ગુડ મોર્નિંગ. બરોબર, તો કરે છે. બાકી હવે આપણે થોડીક હેલ્પ કરાવી દેવી તો શું થોડુંક ગ્રીન ફ્લેગ જેવું લાગે. તમને બધાને ખબર જ છે કે આ નાનકડો મારો રૂમ છે, જે એટલો બધો હાલમાં ડેકોરેટ નથી. તો એની ઉપર તમારે પ્રોપર એક રૂમ ટૂર કે હાઉસ ટૂર જોતું હોય તો મને મેસેજ કરી દેજો. મારું હાઉસ મતલબ મારું ઘર એટલું બધું હજુ ડેવલપ ને ફર્નિચર ને બધું બાકી છે, પણ દેખાડી દઈશ તમારે જોતું હોય તો. બાકી તો તમારી મરજી છે. સવારમાં ને આપણે ઉઠ્યું ને એટલે આપણે છે ને મેન્યુના 2 ઓપ્શન દેવામાં આવે ફોર બ્રેકફાસ્ટ. બરોબર, કે મતલબ 2 ઓપ્શન જ હોય છે, પૂરું મેન્યુ નથી હોતું. રોટલી વઘાલી, છાશવાળી અને કોરી, અને બીજો ઓપ્શન હોય છે પૌવા. એ તો આપણે યાર નવા બી છે. હવે આપણે 2 ઓપ્શન આપણને મળશે આપણી નાની માં તરફથી, એટલે એવો એક ઓપ્શન આપણે ક્લિક કરી દઈશું એટલે એ વસ્તુ આપણે હાજર થઈ જશે. બરોબર, સવારમાં કપડાં ધોવાનું નાટક કરતી મારી બેબી. બરોબર, કે કેટલું કામ કરે છે, બાકી કામ આ કંઈ એટલી બધું કરતી નથી. બરોબર, અને કામ કરે એના કરતાં 10 ગણું દેખાડી દે છે. બરોબર ને? બસ બોલો હે. હા, નાટકડી નથી તો કેવી છે? નાટકડી નથી તો हाँ तो करूँ काम, नहीं करूँ तो नहीं करूँ. अच्छा, એવું एटीट्यूड? हाँ, तो ये तो ऐसा ऐसे ही आता है ना, करूँ तो करूँ, नहीं करूँ तो नहीं करूँ. मतलब जो करती हूँ वो दिखता है, नहीं करती हूँ नहीं दिखता. पर कुछ भी नहीं दिखता. तो नहीं करती. हाँ तो बरोबर, वो मान लेना कि नहीं करती, कुछ भी दिखता नहीं है. बरोबर ને? આપણો ડ્રાઈવર તમને ખબર હોય તો ડ્રાઈવર ભાઈ તરફ છૂટા છે. બરોબર, મેન્યુમાં આજે એક જ ઓપ્શન હતો, માત્ર ને માત્ર રોટલી વઘારી લીલી. માં શું કરો છો? રોટલી વઘારું છું. એમ આપણો ડ્રાઈવર શું કરે છે? ડ્રાઈવર હાથ જોવે છે. બરોબર, તો આ જે રોટલી વઘારીનું મેન્યુ ઓપ્શન છે, તો આને લઈને ઉપર જાશું અને ઉપર આપણા ડાઇનિંગ હોલ ખબર નથી શું કહેવાય, અને અહીંયા કણ આપણે બ્રેકફાસ્ટ કરશું. હો ઊની રોટલી વઘારેલી. હવે તમને મિત્રો ખબર જ હશે, જો તમે આપણા જૂના વ્યુઅર્સ છો તો તમને ખબર હશે કે અમે કઈ જગ્યાએ અમારું બ્રેકફાસ્ટ કરીએ છીએ, એકદમ દેશી સ્ટાઇલમાં. આ તો મારા હાથમાં ચાનો વાટકો નહોતો આવતો એટલે હું લઈને નથી આવ્યો. બાકી હવે જઈએ. બરોબર મેડમજી? અચ્છા મેડમજી તો આવે છે. ચલો આ રહી, ચલો ચા લઈ જઈએ. હવે ચા તો જુઓ યાર. ના ડીશ નથી જોતી. ના ચાલશે. હવે આને એકદમ સંભાળી, કારણ કે ઓવરફ્લો ના થઈ જાય એનું ધ્યાન રાખવું પડશે. બરોબર, ચા વગર ચેન ના પડે. આ આપણું ડાઇનિંગ ટેબલ કે તમે જે ગણો એ બની ગયું છે. બાકી આ ખાવાની મિત્રો એક અલગ જ મજા છે. જો આપણે આવ્યું છે એસી. બરોબર, આપણે એવું નથી કે એસી નથી, એસીમાં પણ ખાઈ, પણ એમાં મજા જ નથી મિત્રો. જે આ દેશી ખાવામાં જે રીતના મજા છે ને એ રીતના એમાં મજા નથી. તો અહીં બેસીને હવે શાંતિથી બ્રેકફાસ્ટ કરીને નાશું, એ શાંતિથી મૂળ થશે तो ये देखिए, ये नाश्ता है ऐसे ही झूठा यहाँ पर पड़ा है, और ये यहाँ पर ऐसे ही बैठे हैं, ब्लॉग देखते हैं सुबह के हम, या फिर रिप्लाई करते हैं जो भी मैसेजेस आते हैं या फिर कमेंट्स आते हैं, तो उनको मैसेज करने भी रहते हैं, तो ये वो करते हैं ये टाइम पे. લો જોયો? શું જો? આઈ જો અહીંયા જો हाँ. હવે कहीं नहीं हूँ, मैं बोल रही थी कि क्या रूटीन रहता है. रूटीन में तो कुछ नहीं, अभी बस जैसे कमेंट्स के रिप्लाई करने होते हैं, तो આ આપણું યુટ્યુબનું સ્ટુડિયો છે. બરોબર, આપણું યુટ્યુબનું સ્ટુડિયો છે. બહુ જલ્દી આપણે તમને મોનેટાઇઝેશનનું ન્યૂઝ દઈ દઈશું, તો તમને પણ મજા આવી જશે. બાકી રોજ રિપ્લે તમને બધાને ખબર હશે કે હું ભલે ગમે એટલી વાર લાગે પણ કમેન્ટ્સને રિપ્લે કરું જ છું. ઇન્સ્ટાગ્રામમાં હવે બહુ અદબર કમેન્ટ્સ, મતલબ 200-300 કમેન્ટ્સ આવે તો અહીંયા પોસિબલ નથી થતું. બાકી યુટ્યુબમાં આપણે કમેન્ટ્સ કરી દઈએ. બાકી યુટ્યુબમાં પણ તમારો ગાઢો સપોર્ટ છે, તો એના માટે થેન્ક યુ સો મચ. थैंक यू. धीरे धीरे ग्रो करे पर अच्छे से ग्रो करे, उसके लिए थैंक यू, और ऐसे ही प्यार करते रहिए. મિત્રો આપણા પાસે બાથરૂમ છે, જેમાં શોવર બોવરની બધી ફેસિલિટી છે. એડવાન્સ બાથરૂમ છે, પણ આપણે ક્યાં ના આવી છે ખબર છે?
આ ગુજરાતી હશે, અમને ખબર હશે આને કહેવાય ચોકડી. તો આપણે ચોકડીમાં જ નાવી છે ને. આ પણ મેં એક શાવર લગાવેલો છે કે શું છે ગરમીમાં તમને મજા આવી જાય. જો એક શાવર છે, ગરમીમાં શરીર ઠંડુ થઈ જાય તો બહુ મજા આવે. બાકી અહીંયા શું કહેવાય બાથરૂમમાં નાવાનું તો કંઈ મન થતું નથી કોઈને, કારણ કે નહીંને બહાર આવી એટલે પાછા આવી રીતનું થઈ જાય કે નતા નાયા. મિત્રો નહીંને આવી ગયા છીએ ને તમે જે આ જોવો છો એ આપણા આઈપેડની અંદર શૂટ થઈ રહ્યું છે. રિઝલ્ટ તો સારું છે નહીં? સારું છે ને? એટલું ખરાબ પણ નથી. તો આઈપેડથી પણ બ્લોગ બનાવી શકીએ. પણ આમાં શું છે કે ઝૂમ ઇન ઝૂમ આઉટ નથી થતું. સરખા કર વાળ. આપણે એક દિવસ પૂરો એક વ્લોગ આવી જશે, એકદમ કલ્લી વાળ કરાવી દઈશું થોડા વધશે એટલે, હે ને? તારે કરાવવાના ના? ચમ તમારા પણ નથી કરાવવાના? મારે કરાવવાના જ છે. બી નથી. शॉप पर जाऊँगा, शॉप पर जा रहा हूँ. चलो बाय बाय. देखो हैं, ये दिखा दिया. कोई बात नहीं, चलो कैलकुलेशन हो रहा है. ओके शॉप पे जाता हूँ, ठीक है? ચાલો મિત્રો તો હવે દુકાન પર જઈએ. ડ્રાઈવર મોઢું મોઢું ધોઈ રહ્યો છે. ફટાફટ કરે, ગાડી નીકાળો આપણે યાર, ફટાફટ. હો હા, મેડમ બહાર આવી ગયા, જો દેખાય છે. હા બસ બાઇકનો અવાજ હજુ આવ્યો પણ નથી. હજુ તો આપણો ડ્રાઈવર એ મારો નાનો ભાઈ છે. મિત્રો બસ જસ્ટ મજાક કરું છું, મારો નાનો ભાઈ. આપણી ગાડી આપણું હાર્લે ડેવિડસન જે કંઈ બાય બાય. હવે નીકળવી શોપ તરફ. અને જાતા સૌથી પહેલાં અહીં આપણે રોજ દર્શન કરવાના, પછી આપણો દિવસ સારો થાય. બરોબર, પહેલાં મહાદેવના દર્શન આપણે ફરજિયાત કરવાના. આ તમે જોઈ રહ્યા છો એ મારી શોપ છે. બહારનું લોકેશન હું નહીં દઈ શકું, એના માટે મને માફ કરી દેજો. બાકી તમે જે આખો મારો શોરૂમ છે અને બાજુ એક લેડીઝનો છે એ મારે માસીના છોકરાનો શોરૂમ છે. तो अभी नहा के आई हूँ और अभी थोड़ा सा अंदर जाके रूम में ये सेटअप जो है इस पे थोड़ा सा ध्यान देना है और फिर नीचे जाऊंगी खाना बनाने के लिए. तो खाने के लिए तो कल रात को ही मग भिगो के रखा था और बीजू उसके साथ रोटली और रोटला बनाना है. तो अभी देखते हैं नीचे जाके. अभी कपड़ा संखेलो छो है ना? कपड़ा संखेलो छो और अभी रसोड़ा में देख रही थी तो माँ लोड बांध रहे थे. जी क्या जाए हैं मामा जी दर्शन के लिए. अभी कब तक आओगे? अभी कब आओगे? 1:30 बजे खाना जमवा माटे. रोज शिव के शरण में पर बोलते और खाते नहीं. खाते नहीं खाते. आने के बाद बोले तड़को लागी है. तड़का लगे लगे खाएगा. મને તો જમવા બનવાના નથી આવડે છે તો माँ મને सिखवाड़े છે. आटा बांध के रखा है और ये तैयारी अभी साग के लिए. શું કરો છો મિત્રો? ये अभी बाकी है. શું બાકી છે? હજુ ખાવાનું બન્યું નહીં? हाँ बस ये रोटला. સુગંધ તો મસ્ત આવે. વહેલા વહેલા આવી ગયા અમે. हाँ પહેલા ફોનને ચાર્જિંગમાં મૂકી દીધું. બરોબર. मगनू साग હા रोटली. हाँ. आय में रोटली है, હા अंदर रोटला है હા और छाछ है હા. और टमाटर और ककड़ी. સલાડ. हाँ બરોબર. તે બનાવ્યું કે માએ બનાવ્યું? मगनू साग खूब बनाऊं. હું બનાવ્યું તે બનાવ્યું? खूब बनाई ઓકે और रोटली माँ ने बनाई. ઓકે ચલો रोटला खूब बनाऊं. ઓકે. लोट किसने बांधा? હે बांधे या ना लोट? એને લોટ બાંધ્યો તો हाँ लोट किसने बांधा? અને બનાવી તમે અમને? रोटी मैंने बनाई. બરોબર. મમ્મીને ટેટા જેવા થઈ ગયા છે. કેબલ પણ લઈ લીધો છે. થોડું એડિટિંગ કરશું. જે ક્લિપો આપણી થઈ ગઈ છે અને આપણો ભાઈ હવે કૂતરાને શું કરે છે? હા શું કૂતરું છે? હવે ઓલું પેલું કૂતરું જો તમને દેખાડું, ત્યાં છે કૂતરું છે ને એ હવે અહીં આવીને બેસી જશે. તેથી શું છે કે એને ઠંડક મળે, મતલબ આવી કાળઝાળ ગરમીમાં. જો આવી જો હવે અહીં આવીને બેસી જશે. એ ચલો તો જાઉં. બરોબર, આવું 5 વાગે, 5 સાડા 5. હો ચલો બાય બાય. આવા ખરા તડકે ગરાગી થોડી માપે હોય તો આપણે એક નિંદર લઈ લેવી. આ રીતના ખુરશીમાં જો પગ આમ લાંબા બાંબા કરીને શાંતિથી એક નિંદર લઈ લેવાની. પછી શાંતિથી અડધો કલાક 45 મિનિટ જેવું સૂઈ જવાનું. પછી ગરાગ હોય તો ગરાગ જોઈને પછી ઘરે જવાનું અને પછી રીલ શૂટ કરવી. રીલ કેવી રીતના શૂટ કરવી આજ હું તમને દેખાડું. બરોબર. તો મિત્રો હવે ફાઇનલી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. 5 વાગી ગયા છે. એટલે હવે મારું એ જ રૂટીન છે કે તમારી ભાભીને કહીશ કે ઘરે પૌવા બનાવીને રાખે, તીખા પૌવા. બહારનું ખાતો નથી જનરલી. જીમવાળો માણસ છું, હતા તો બોડી રહી નથી. પહેલાં બહુ મેં જીમ કરી છે તો બહારનું ઓછું કહું એમ. તો હવે કહીશ કે પૌવા બનાવીને રાખે તો ઘરે જઈને પૌવા ખાશું, મજા આવી જશે. મિત્રો ઘરે આવી ગયા છીએ અને અમારા મેડમ અમારું મતેરું શું કરે છે? મતેરા પૌવા. મેં તો કીધું. મેં જ કીધું ને? હા બરોબર. તીખા તીખા. હા
હવે વિડીયો બનાવશું ને હા. આપણે દેખાડશું ને બધાને કે આપણે કઈ રીતના વિડીયો બનાવે છે, કઈ જગ્યાએ વિડીયો બનાવે છે, બરોબર. કન્ટેન્ટ રોજ વિચારવાનો બહુ માથાકૂટો છે કે રોજ કન્ટેન્ટ વિચારવાનું. તો હવે પૌવા બવા ખાઈને ઉપર જાવી પછી તમને દેખાડ્યું કે અમે કઈ રીતના શૂટ કરવી છે ને કઈ રીતના હોય છે. આવી ગયા છીએ આપણા રૂમમાં ને સૌથી પહેલા કરીએ ભાઈ એસી ચાલુ. રૂમ એકદમ તપી રહ્યો છે. આવી જા મતેરા, ફટાફટ આવી જા. ચાલ, રૂમ એકદમ તપી રહ્યો છે. ફટાફટથી પૌવાનો નાસ્તો કરી લઈએ. અને નાસ્તો તો ના કહેવાય, અને જે કહેવાય, અને પછી તમને દેખાડી કે આપણે કઈ રીતના રીલ શૂટ કરવી છે, બરોબર. તારે ખાવાના છે પૌવા? હા. તો પહેલા અમે આ રૂમથી નીકળીએ છીએ અને પછી આ રૂમને ખોલીએ છીએ અને આ મારું મતેરું ઊભું રહે છે અને હું અહીંથી તમે જોઈ શકો છો, અહીંથી પકડ ફોન બેટા, હા આંગળી લે, હું અહીંથી ઊભો આમ લઈને અહીંથી આવું અને હૂક નાખું મતેરા એવું કરીને ડાયરેક્ટ બોલું. એ રીતના અમે રીલ શૂટ કરીએ છીએ, બરોબર. આ અમારી લોકેશન છે. આ લોકેશન રાખવાનું એટલું જ કારણ છે કે કારણ સનલાઇટ મિત્રો સારી આવે છે. જો કેટલું મસ્ત લાગે છે ને મારું મતેરું, બરોબર. અને જોઈ લો, હું તો સારું નથી લાગતો મને ખબર છે, પણ જોઈ લો આ અમારી રીલ શૂટ કરવાની એક જગ્યા છે અને બીજી એક જગ્યા છે હું તમને દેખાડી દઉં, બરોબર, જે આપણું ટેરેસ છે અને એક જગ્યા અહીં છે, જોઈ લો બસ, બરોબર. તો આ બે આપણી જગ્યા છે જ્યાં આપણે રીલ શૂટ કરવી છે. અચ્છા હા, સોતે वो आपको पता ही है, बरोબર, તમને ખબર છે. તો આ રીતના અમે રીલ શૂટ કરીએ છીએ. આ ઊભી રહે, કન્ટેન્ટ અમારો હોય છે કે પહેલાં મને શીખવાડી દઉં આ રીતનું હતું, બરોબર. એક શબ્દ જ હું એને કહું કે આ રીતનું, પછી આગળ જે બોલે એ અમારો કન્ટેન્ટ બની જાય. કે એને કંઈ આવડતું નથી, બરોબર, ગુજરાતી બોલતા, જે બોલે એ અમારો કન્ટેન્ટ બની જાય કે ભાઈ બરોબર. એમાં માણસોને હસવું આવે ને એમાં અમે થોડા આગળ આવ્યા તમારા બધાના પ્રેમથી. તો આ છે અમારું રીલનું સિક્રેટ, બરોબર. અને આ રૂમ છે. તમે પહેલાં આઈકન પણ અમે બનાવતા હતા, બરોબર, પહેલાં આઈકન બનાવતા હતા. અત્યારે અમે નથી બનાવતા રૂમમાં, કારણ કે બહાર સનલાઇટના કારણે મજા આવે છે. અંજના વાગી ગયા છે 7 અને હવે અમારી મેડમ કરશે આ થોડું સાફ સફાઈ, કારણ કે રાતે સુવાનું હોય છે તો થોડી સાફ સફાઈ કરવી અનિવાર્ય છે. તો હા, હવે મેડમજી લાગી ગયા છે. શું જોયે, ધૂળ ઉડે હે ને, સાફ સફાઈ કરી દો પછી રાતે સુઈ જાવી શાંતિથી, બરોબર. તો જમવાનું બમવાનું બધું ખતમ કરીને આવી ગયા છીએ સુવા, બરોબર. તો આપણી લાઈફસ્ટાઈલ, આપણું ડેલી રૂટીન કંઈક આ રીતનું છે, કંઈ ખાસ એટલું બધું છે નહીં. તમે જે જોયું આ પૂરું જે દિવસનું આખું હતું એ અમારું ડેલી રૂટીન હતું. બાકી તમારે જોયું તો ડેલી વ્લોગ તો ચાલુ નથી કરવાને, કરવાનું હોય. ડેલી વ્લોગ ચાલુ કર્યો તો ડેલી વ્લોગ જો તમે કમેન્ટ કરશો તો આવી જશે. બાકી આ રીતનું છે. ચલો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આઈ હોપ તમને વિડીયો જોવાની મજા આવી હશે. લાઈક કરો, શેર કરો. ના મજા આવી તો ના કરો. ચલો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ચલો.